માં કે અરે કેટલા જન્મના પુણ્ય કર્યા હશે તો આવી વહુ મળી. બહુ કે પછી ખબર પડે. માં કે સારું બટા, પણ તમને બધા પૂછે તો કે હું કાંઈ બોલીશ જ નહીં. લ્યો એ બહુ સારું. ઓલી ગઈ, ઓલું ટોળું જાતું હતું, આમ પાછળ જોયું, નહીં બ્યા કે આવી ક્યાં કાકી બહુ હે ગૂંગી હે. ઠીક લે હાલ તો આગળ. એને ગૂંગી થવામાં રસ હતો. નક્કી કર્યું હતું નંદલાલના મુખારવિંદના દર્શન કર્યા સિવાય બાર કોઈની હારે વ્યર્થ વાણી વિલાસ કરીશ નહીં. હવે ડેલી આવ્યા, બધાએ દીવો પ્રગટાવ્યો, છેલ્લે ઊભી રહી. ગૂંગી હવે હાલ, એટલે કે તમે બધા જાઓ. તે ઘર જોયું છે, દીવો પ્રગટાવ્યો, ચારે બાજુ જુએ, ઠાકોરજીના દર્શન ના થયા. કોઈનું ધ્યાન નહોતું, ફૂંક મારીને દીવો ઠેરવી નાખ્યો. પાછી અંદર ગઈ, દીવો પ્રગટાવ્યો, ઠેસ આવી, દીવો ઓલવાઈ ગયા. યશોદા બાજુ જોતા, અરે કાકી બહુ હેરી, યું કાવ કરે, તને દીવો પ્રગટાવતા નહીં આવડતો? નહીં બ્યા કે આવી ક્યાં, લાવ હું પ્રગટાવી દઉં. ત્યાં ઠાકોરજી બારે, અરે માં તમે શ્રમ શું કામ લ્યો છો? મારું કામ તમે હું કામ કરો છો? માં તમે શ્રમ શું કામ લ્યો છો? હું છું ને, હું પ્રગટાવી દઉં છું. તો કે આને કાંઈ આવડતું નથી માં, હું બધું એને શીખવાડી દઈશ, તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર. આવ્યા, હાથમાંથી દીવો લીધો ને આમ હથેવાળો હોય ને એમ સ્પર્શ કર્યો. પેલી રાજી થઈ ગઈ કે જેના માટે આવી હતી એ જ આજે મારું જીવન સફળ થઈ ગયું. પુણ્ય નથી કર્યા, આ કૃપા માર્ગ છે. આજે નંદજીના લાલાએ મારી ઉપર કૃપાનો વરસાદ વરસાવ્યો. ઠાકોરજી કે તારો દીવો ઘડી ઘડી ઠરી જાય છે, તો કે આ દીવો ન આવે પછી આ દીવો ઠરી જ જાય ને. પ્રભુ પ્રકાશ છે, પ્રભુ દીપ છે, પ્રભુના નેત્ર સૂર્ય ને ચંદ્ર છે. ઠાકોરજી કે લાવ કરી દો. ગોપી સામું જુએ છે, ઠાકોરજી એને આલિંગન કરે છે અને કહે છે ગોપી સવારે તારે હેલ ચડાવવાની હોય ને તો યમુના કિનારે આવજે, લાવ દીવો પ્રગટાવી દો. દીવો પ્રગટાવે છે તો ગોપી ચઈને ડુમરો આવ્યો તો ધાડ કરતી પડી, પાછો દીવો ઠરી ગયો. ઠાકોરજી કે यूं કાવ કરે, દેખ અબ माँ आएगी, अब मैं नहीं आऊँगा. ગોપી કે હવે કરી દો. ઘરે આવી દીવો પ્રગટાવીને, માં ક્યાં બધી આવી ગઈ તને વાર લઈ ગઈ? માં બધાય કરતા હું નાની છોટી નાટી બધાય ઊંચા ને પહેલાં કરી લીધું. એ કે આની ગામની બાયું જ આવી છે બધી, પોતાની બહુ સારી લાગ્યો બધી. અને આખા ઘરમાં દીવો પ્રગટાવ્યો ને પ્રકાશ થયો. તો પુષ્ટિ માર્ગમાં પણ મારા વાલા એકના ઘરે ઠાકોરજી હોય અને એની બેનપણીના ઘરે ના હોય તો તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. હવે તમે બધાને હું કેવા કાચા છીએ હવે આપણે નક્કી કરવાનું. હવે વાત પાટોત્સવની કરીને વિરામ આપીએ. આમના ઠાકોરજીનો પાટોત્સવ 2-4 અઠવાડિયા પછી હશે, પણ ત્યારે મારી પાસે તારીખ નહોતી અને એમને ક્યાંય લગ્નનો વ્યવહાર કરવા જવાનું હતું. આપણા દીકરાનો જન્મદિવસ હોય અને એની એક્ઝામ ચાલુ થવાની હોય તો કાં આપણે પહેલાં કરી દઈએ અને કાં પૂરી થાય ચાલુ એક્ઝામ કરાય. તો લૌકિક લીલાઓ જ્યારે જીવનમાં કરવાની હોય તો પ્રભુ સૌથી વધુ રાહ જોતા હોય પોતાના પાટોત્સવની. આજે મારો ને તમારા દીકરાના દીકરો એનો બર્થડે આવવાનો હોય ને મહિના પહેલાં આપણને કહે બા મારે આ ગિફ્ટ લેવી છો,
બા તમે પપ્પાને કહેજો ના લાવી દે. બા મારા કયા ફ્રેન્ડને બોલાવું? બા હું તમને લિસ્ટ બનાવીને આપી દઉં. બા મને મેનુ કહો ને. બા હું કહું એ કરશો? આ લૌકિક દીકરો પણ મહિના પહેલાં આવી વાતો કરીને તૈયારી કરતો હોય તો આ તો મારા વાલા અલૌકિક કરોડો જન્મો પહેલાં પણ એ આપણો હતો, અત્યારે પણ આપણો છે અને કરોડો જન્મ પછી પણ આપણો હશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. અને આમની તો હિસ્ટ્રી છે ઠાકોરજી પુષ્ટ કરાવવાની, પાછી મારી હાજરીની સત્સંગ સાંભળે. હવે આ લોકો બે નાના, એને સાસુ કે ના બહુ અપરાધ પડે ન કરાવાય, આ બે તો સત્સંગ સાંભળીને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પણ ઓલું જે કપડાનો કલર જાતો હોય ને મારવાલા, એના ઉપર બીજું કપડું મૂકો ને તો ઓલા કપડાનો વાંધો ના આવે, પણ જેને લાગે ને એ જાય નહીં. તો આના સંઘમાં જે આવ્યા એ સત્સંગ સાંભળે, પછી એની નણંદ હોય કે એની બેન હોય કે એના ભાઈ હોય, પછી આ બેનને અમારો રંગ લાગ્યો. હવે કેવો લાગ્યો એનો દાખલો આપું તમને. મારે હું જ્યાં કહીશ સાચા પ્રસંગો કહીશ, મારી કોઈ મનગઢત વાર્તા નહીં કરું. મારા ઘરે આવ્યા, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. અમાસ હતી ને નહીં, બીજા દિવસે શું હતું કાંઈક એવું. એ તો બધું હું કહું છું, એ પેપર ફોડી નહીં નાખવાનું, આખો રસ જતો રહે. હવે મારા ઘરે આવ્યા, મને કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં કીધું એમ ના થાય. મને કે ના મારે તો કાલે જ કરાવવા છે. ઘણાને પૈણું પડે ને તો ઘોડે ચડે. હવે તમે જુઓ ઠાકોરજીની લીલા. અમે સમજાવીને થાય કાં તો નહોતા માનતા, પણ પ્રભુને પધારવું હતું. હવે દ્વારકેશ બાવા બિરાજે ચકલાસી, ત્યાં એમની સપ્તાહ ચાલે અને ત્યાં ઓલા વિમળા બા હતા. તો મેં ફોન કર્યો તો દ્વારકેશ બાવારે મેં કીધું વાત કરાવો. એ કે પણ હું તો અહીંયા છું. અઠવાડિયા પછી મેં કીધું ના અમારે તો કાલે જ કરાવવા છે, આ બેનને પૈણું પડ્યું છે. જે કે આવી જાઓ. હવે અમારે પ્રેસ ચાલુ, મારે નોકરી ચાલુ, આ લોકોને ધંધા ચાલુ. સવારે ગાડી લીધી ને આમણે પ્રેસે બંધ રાખ્યો જ નહીં. આખે હું ગાડી ચલાવીશ, એના ઘરે ઠાકોરજી પધારે છે ને તો એક દિવસ પ્રેસ બંધ. મેં એક દિવસની રજા લીધી. આ લોકો બધા આવ્યા અને ઠાકોરજી લઈને ચકલાસી ગયા. ત્યાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને જે અત્યારે આનંદ લે છે મારા વાલા. તો સનાથમાંથી અનાથ બનાવવો એ વલ્લભનાથની વાત છે. તો એવા ઠાકોરજીનો પાટોત્સવ અત્યારે દુનિયામાં આટલા બધા વૈષ્ણવો છે, બધાના ઘરે પાટોત્સવ નથી આવતો. જેના ઘરે પ્રભુ બિરાજતા હોય એના ઘરે જ આવે. દીકરા બધાના પૈણે, પણ બધાના દીકરાના ઘરે દીકરા કે દીકરી નથી આવતા. ઘણા બિચારા એમના નહીં રહે છે. તો આપણે નસીબદાર છીએ કે વલ્લભે આટલા બધામાં આપણને સિલેક્ટ કર્યા જ, ઇલેક્ટ નથી કર્યા. આપણી ચૂંટણી કરાવે ને તો મને ને તમને 150 રૂપિયા મરચાં ખાંડવામાં કોઈ રાખે નહીં. રાખે? સાચું કહેજો. આપણામ લાયકાત શું છે કે ત્રિલોકના નાથને આપણે સ્પર્શ કરીએ? આ મળમૂત્રથી ભરેલો દેહ મારા વાલા, વલ્લભની આડીથી ને આ બધું સુખ મળે છે. પણ આપણે કંઈ અમારે નથી લેવું. વરસાદ વરસે છે સરખો બધા ઉપર, પણ ઘણા રેનકોટ પહેરીને ઊભા હોય ને ઘણા છત્રી લઈને ઊભા હોય. એ નથી પલળતા. એમાં વાંક કોનો છે? છત્રીવાળાનો અને રેનકોટવાળાનો. એ તો વરસે જ છે. તો ઠાકોરજી પધાર્યા. હવે દર વર્ષે પાટોત્સવમાં કેવો આનંદ આવે કે લૌકિક કાંઈ કરવાનું છે તો કે હું પહેલાં કરી લઉં. અને આખા વર્ષમાં તમે પાટોત્સવ ન ઉજવો ને તો ઠાકોરજીને મજા ના આવે. આપણા દીકરાનો બર્થડે હોય અને એના ભાઈબંધો ના આવે, એને હેપી બર્થડે ના કહીએ. હવે અમારા ઘરે નવું કર્યું છે કે બા કેક નહીં કાપવાની, તું વાતો કરસ નહીં કે અંધારું નહીં કરવાનું. તો આપણે સવારે બધું ઠાકોરજીને અટકીમાં સામગ્રી ધરાવવાની અને સાંજે મારા ફ્રેન્ડને બોલાવવાના. તારે એક સ્ટોરી કરવાની ને એક સ્ટોરી હું કરીશ, પછી હું બધાને બહાર જમવા લઈ જઈશ. મેં તો કાંઈ વાંધો નહીં,
જો બહાર જમવાની હા પાડી તો એણે કેકનું બંધ કર્યું, એણે સ્ટોરીની વાત કરી. તો સ્ટીલ ટુડે આરાધ્યનો સગુનનો બર્થડે હોય, નો કેક, નો અંધારા, પણ એ શરૂઆત તમારે ને મારે કરવી પડશે. તો બસ જેટલાના ઘરે પ્રભુ નથી બિરાજતા, હું મારા વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરું કે એના ઘરે જલ્દી પ્રભુ પધારે અને એના ઘરે આવો પાટોત્સવ થાય અને ઠાકોરજી સિંહાસન પર કૂદે અને ગોપી પૂછે, આજે કેમ આટલા આનંદમાં છો? તને દેખાતું નથી? આ બધાય મારા માટે આવ્યા છે ગોપી, એટલે આજે વ્રજમાં મોડું થશે, મારી ચિંતા કરીશ. આવા પ્રભુની આપણા બધા ઉપર કૃપા. આજે એમના ઘરે પાટોત્સવ હતો તો મારે આવવાનું થયું. કારણ વિના કોઈના ઘરે જલ્દી જઈ શકતું નથી. તો તમારે બધાની સાથે મને આનંદ આવ્યો, પરમાનંદ આવ્યો. ક્યારેય મૂંઝાતા નહીં, પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખજો. ક્યારેય તકલીફ પડે, ક્યારેય તબિયત બગડે, ક્યારેય જીવનમાં વૈમનસ્ય આવે, ઠાકોરજીને ફરિયાદ ન કરતા. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितनो बड़ो है. बस प्रभु पर एवो दृढ़ विश्वास राखजो અને એક જ વિનંતી કરવાની, હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ તારી બંસી બની બજવું છે મારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સુર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. ઓલા એક કવિએ કીધું છે, દુઆઓનો વરસાદ અતિ વરસતો હતો. દુઆઓનો વરસાદ અતિ વરસતો હતો. મને પણ એક દુઆ માંગવાનું મન થયું. મને પણ એક દુઆ માંગવાનું મન થયું કે મને પ્રેમ કરનારા ખુશ મારી સાથે પણ રહે અને મારી પાછળ પણ રહે. મને પ્રેમ કરનારા ખુશ મારી સાથે પણ રહે અને મારી પાછળ પણ રહે. તમે બધાય અહીંયા આવ્યા, મારી સાથે ખુશ રહ્યા કે નહીં મને ખબર નથી, પણ હું રહ્યા તો હું તમારી સાથે બહુ ખુશ રહી. કાલે સવારે આ દુનિયામાં નહીં હોઉં ત્યારે પણ તમે મારી સાથે ખુશ રહેશો એનો મને વિશ્વાસ છે. બસ આજ મારી વાણીને વિરામ આપું છું. નંદ કે આનંદ ભયો જય કનૈયા. ઊભા થઈ જાઓ. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિए ઘોડા દિए और हाथी दिए पालकी जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो भले आयो भले आयो. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी. यू देखो लड्डू पेड़ा बुढ़न को लापसी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. जय कन्हैया लाल की. हाथी घोड़ा पालकी जय कन्हैया लाल की. हाथी घोड़ा पालकी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. राधा जी को सैया आयो जय कन्हैया लाल की. राधा जी को सैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया. नंद यशोदा लाल की. શ્રી વલ્લભા. હવે બેસી જાઓ બધાય. શ્રીમદ વલ્લભ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું.
चंद्र सरोवर पे सुरद्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी, जमुनावता बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम घाटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ હૃદયના ચરણના કેરો ભરોસો, હૃદયના ચરણના કેરો શ્રી અંધેરો ભરોસો, દઢાઈના ચરણના કેરો સાધન ઓય નૈયા કરી મેં જાસુ सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ाई ना चरण ना दृढ़ाई ना चरण, दृढ़ाई ना चरण केरो श्री वल्लभाधीश। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી